તો બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં પણ ધોધમાર વરસાદ થયો। અમીરગઢ શહેર અને આસપાસના ગામમાં વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદથી અમીરગઢ રોડ ઉપર પાણી ભરાઈ ગયા। બનાસકાંઠાની અંદર પણ સારો વરસાદ થઈ રહ્યો છે। અમીરગઢ તાલુકામાં અહીં ધોધમાર વરસાદ થયો છે। અમીરગઢ શહેર અને આસપાસના ગામોમાં સારો વરસાદ થયો। સારો વરસાદ થવાને કારણે ખેડૂતોની અંદર ખુશી જોવા મળી રહી છે। ધોધમાર વરસાદથી અમીરગઢ રોડ ઉપર પણ પાણી ભરાઈ ગયા છે। તો સાબરકાંઠા જિલ્લામાં પણ ધોધમાર વરસાદ, જેના કારણે હિંમતનગર હાઈવે ઉપર વરસાદી પાણી ભરાઈ ગયા। પોલિટેકનિક ચોકડી મોતીસરા સર્કલ સુધીના હાઈવે ઉપર પાણી ભરાઈ ગયા। હાઈવે ઉપર જળબંબાકારથી વાહન ચાલકો પરેશાન। તો હિંમતનગર હાઈવે પરના દ્રશ્યો છે, જોઈ શકાય છે અહીં કઈ રીતે પાણી ભરાઈ ચૂક્યું છે। હાઈવે ઉપર આ રીતે પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકો પરેશાન થયા છે। જે રીતે અહીં ટ્રાફિક જોવા મળી રહ્યો છે। સાબરકાંઠામાં ધોધમાર વરસાદ અને હિંમતનગર હાઈવેના દ્રશ્યો જોઈ શકાય છે। કેટલું પાણી હાઈવે ઉપર ભરાઈ ચૂક્યું છે। ધીમે ધીમે વાહન ચાલકો અહીંથી પસાર થતા જોવા મળ્યા। મોતીસરા સર્કલ સુધીના હાઈવે ઉપર વરસાદી પાણી ભરાઈ ગયા।